चलो आज तो बाजरीनो गोटाळो पूरो कर दिए। थोड़ो खाली दाणो लई लीधो अने बाजरी आजनो दिवस पूरती छे बताई दिए। चलो હવે પછીનું બાજરીનું નેક્સ્ટ લોકેશન સારું આવશે કાચમાં મેરસા બાજરીનો આજનો દિવસ આ બાજરી। नमस्कार मित्रों, बाजरी घऊं आ वस्तु खेडूत मित्रों ने खबर है कि आनी कीमत शू है। 4 महीना खेतर में मजूरी करवी, मतलब टपक मेलवा, फुवारा मेलवा, कोई चेरा में चेरा वाळवा, निंदामण करवू अने पछी कुदरती कोई आफत ना आवे, वरसाद वावाजोडू आ बधाने पास करीने ज्यारे बाजरीनो दाणो घरमां जाय त्यारे खेडूतने हाशकारो थाय। एटली घड़ी कोई नक्की होतुं नथी। बीजा धंधामां तो मजूरी करे तो पैसा मळे, खेती वस्तु एवी छे के एनुं कोई नक्की नथी होतुं। तो बाजरी जे लोग पकवे छे, घऊं पकवे छे, जे खाधा खोराकीनी वस्तु पकवे छे एनी किंमत खेडूतने ज मतलब पकवनारने ज खबर होय छे। सोनाना करता पण बहु कीमती वस्तु छे, कारण के सोनू गमे एटલું મોંઘું હોય પણ એને ખાઈ નથી શકાતું। તો મિત્રો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સારું લાગે તો આગળ મોકલતા પણ રહેજો। बाजरी वाळू घास पती गयुं, हवे नीलू नीलू घास आवशे पशु। सरस। चेनल में सब्सक्राइब नु बटन हशे ए दबावता रहेजो, आपरू होय भूलमां रही ना जाय। सब्सक्राइब करे तो विडियो तरत तमने मळशे। आज तो हुरत दादा वळे दर्शन आल्या ने थोड़ो थोड़ो, એટલે મસ્ત વાતાવરણ છે। કેવું મસ્ત ખાય છે, બાજરી કરતા બહુ સારું ખાય છે। આ એક અહીંયા છે, ત્યાં છે, બીજા 5-6 જેવા ચરવા મૂક્યા છે ખેતરમાં। આખરે આજ પણ 11 વાગે થઈ ગયા। ચલો નવું ચો છે બાપડા, 2-3 વર્ષ છો ને। હા, આ તો સોમાહાનો બધા ફૂંકોણો નથી ને એટલે કાઢવો પડે પેરો। અરે બાપા મેં કીધું આજ ભેજ્યું ના થઈ ગઈ છે તમે 11 સામે કથાઓ પડું કેમ હવે ચા જરે છે આ તો ભરવાનું દીબાજી છે એવું છે એમ ને તમાર તો કોઈ જય દી તો પતી ગયું। હવે આપણે આ ભગવાન ગુના વેદમાં છે હોય છે। એક તો આ રોડે સરેરું
બીજા બધા નેચાવાળા ખેતરમાં છે હે દૂર ભર્યું પ્રો હોય 5 બોરા અને મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કેવું મસ્ત વાતાવરણ છે તો નવું અપડેટ આપણે લાવતા રહીશું અને તમે જોતા રહો આપણે ગુજ્જુ ગોટાળો ચેનલને શેર પણ કરતા રહેજો સારું લાગે તો તમારા મિત્રોને ગ્રુપમાં તો મળીએ કાલના દિવસમાં ફરીથી જય ગુજ્જુ ગોટાળો જય માતાજી